હવે તો ઘરે જવાનું હશે ને આપણે? હા, કેમ? સ્વાર્થ પતી ગયો ને તમારો. શેનો સ્વાર્થ વળી? હવે શાંતિ રાખ યાર, ગાડી ચલાવતા હોય ત્યારે શાંતિ રાખજે યાર. સ્વાર્થ ની શેનો સ્વાર્થ? શેનો મારો સ્વાર્થ જ છો ને, સ્વાર્થીલા છો. શેનો સ્વાર્થ? લોકો તો સ્વાર્થીલા છો, પણ શેનો સ્વાર્થ? આજ મેં ધીમે બોલો, ધીમે બોલો. સ્વાર્થ વાળી વાત જ નથી પણ કરી. હું તમને કહું છું ને, તમે કેવા સ્વાર્થ છો ને, તમે કેવા સ્વાર્થથી મારી જોડે રહો છો. બોલો. આજે શું હતું? હનુમાન જયંતિ હતું. હા, બરોબર સરસ છે. મજાની પૂજા કરી ઓફિસમાં, સુંદરકાંડ ના પાઠ કર્યા, હનુમાન ચાલીસા બોલ્યા, એકદમ આરતી કરી 2 સરસ. ટાઈમ. સ્વાર્થ પતી ગયો તમારો. હનુમાન દાદા નો સુંદર ઘરે જો ઘરનું કામ પતાવી દેવાનું, છોકરા સાચવી સ્વાર્થ લેવાનું, કહેવાય. પછી ઓફિસે કમાવા માટે આવી જવાનું. બરોબર, એમ ના થયું કે લાઈ હું એને મંદિરે લઈને જાઉં, મંદિરે દર્શન કરવા જઈએ. ગાંડી. હરેક માણસ પોતાના સ્વાર્થથી રહેતો પેલા હોય તો છે. તું સાંભળી સ્વાર્થ લેજે. પતે ને એટલે તારી ગરજ પેલા પતી તો જાય. તું સાંભળી લેજે અને તમે બધા પણ સાંભળી લેજો. એક વસ્તુ હું ખાસ તમને લોકોને કહી દઉં, નો ડાઉટ બધા લોકો જાય છે મંદિરે, આપણે પણ જતા હોય છે મંદિરે, અને મંદિરે જઈને બધા પગે લાગતા હોય છે, ભગવાન પાસે માંગતા હોય છે. પણ એક વિદ્વાન પંડિતે એવું કીધેલું છે કે સાહેબ, તમારું ખોળિયું ચોખ્ખું, તમારું દિલ ચોખ્ખું હશે ને તો તમે ગમે તેવા ગંદવાડામાં હશો ને, ગમે તેવા ગંદવાડામાં ઉભા હશો કે ત્યાં બેઠા હશો, કોઈ પણ જગ્યાએ નાયા વગરના હશો. તમે કોઈ પણ જગ્યાએ હશો ને તો તમારા દિલમાં પ્રભુ રામ હશે, હશે ને હશે જ. તમે એ વસ્તુ ભૂલી જાઓ કે તમે એમ કહેતા હોય કે આમ સરસ એકદમ કપડા સારા પહેરીને આમ કરીને નહીં જોવું જોઈએ, ચોખ્ખા કપડા પહેરીને ના ના, તમે મંદિરે જાઓ, ન પગે લાગો, પણ તમારું મન, તમારું દિલ, તમારું આમ કહેવાય ને કે હૃદય, આત્મા સાફ હશે ને, સાચી હશે ને સાહેબ, તો હું તમને ગેરંટી સાથે કહું છું, આ લખી રાખજો કે પ્રભુ શ્રી રામ તમારા દિલમાં જ છે. અને એવું જરૂરી નથી, સાંભળ, એવું જરૂરી નથી કે ભગવાનના મંદિરે જઈને ભગવાનને પૂજો તો જ ભગવાન મળે. તમે સાચા દિલથી તમે પ્રભુને ગમે ત્યાં યાદ કરો ને અને મળે છે. આજે મારા બધા જ ફોલોવર્સને મારા ને મારા પરિવાર વતી હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. દાદા તમને ખૂબ સુખી રાખે, ખૂબ પ્રગતિ કરાવે. જે એન્ડ્રોઈડ ફોનમાં વિડીયો જોતા હોય એ એપલ લાવે, જે 2 વ્હીલરમાં ફરતા હોય 4 વ્હીલ લાવે, જે ફ્લેટમાં રહેતો હોય બંગલામાં છે, જે વીઘામાં હોય ને એ એમ કહેવાય ને કે હજારો વીઘામાં આગળ વધે એવી શુભેચ્છા સાથે તમને બધાને અમારા તરફથી હેપી હનુમાન જયંતિ અને હેપી બર્થડે દાદા. જય માતાજી.